અલાય તમારે આટલું મોટું નામ છે તો એક મસ્ત સારો મેસેજ આપો ને. મેસેજ પબ્લિક માટે. હા પબ્લિક આપણા વિડીયો બહુ જોવે છે ને. હા બહુ જોવે. જય બાબારી મિત્રો, કહેવા એટલું માંગીશ કે હમણે એક ભાઈએ આપઘાત કર્યો છે. બે નાના છોકરો છે. તો દુઃખ હંમેશ માટે મળદ ઉપર આવે. આ વિડીયો વધારે શેર કરજો. કોઈનું જીવન બચી જાય, કદાચ કોઈને ગુસ્સો આવ્યો હોય તો આ વિડીયો જોવે, અથવા કોઈ કંટાળીને ફરતો હોય વ્યક્તિ તેના જીવનમાં વાત ઉતરે તો એનું જીવ બચી શકે છે. કોઈ બી મુશ્કેલીમાં તમે વધારે ફસાઈ જાઓ તો એના અંદર આપઘાત કરવાથી તમારા અંદરથી દુઃખ દૂર થાય એવું નથી હોતું. 10 ગણું 20 ગણું 100 ગણું દુઃખ વધી જાય છે. એના પાછળ તમારું કુટુંબ, તમારું પરિવાર અતિશય હેરાન થઈ જતું હોય છે. તમે જે જીવથી વાલી પત્ની હોય એને લગ્ન કરીને લાયા હોય અને એ પછી કળયુગ છે, ગમે તારે બીજા નહીં થાય. છોકરા મેલી જતી રહે, છોકરા રખડી જોઈ. આ જમાના પ્રમાણે 100%થી 1-2-5% કોઈ ખોંદોની હોય કે અત્યારે છોકરા ઉપર રહેશે ને. કે અત્યારે તો તમે વિડીયો સોશિયલ મીડિયાની અંદર બધા જોતા જ હોય છે. તો ખાસ મેસેજ જે આપઘાત કરે છે ને એના માટે ખાસ છે કે વધારે નોંધ લેવી. કોઈ બી દુઃખ આવે તો એનો સામનો કરવો, અથવા કોઈ બી મિત્ર છે, કોઈ ભાઈબંધ છે, કોઈ પરિવાર છે એના કાન જવું, કોઈ વાતચીત કરવી. અને દરેક પ્રશ્નનો સવાલ હોય છે તો, અને દરેક ગમે એવું દુઃખ હોય ને એનો પણ હલ હોય છે. તમારે એની વાત કરવી જોઈએ. કોઈ બી ઘણા લોકો વિચારે છે કે હવે જીવવા જેવું કોઈ રહ્યું નથી. મેં મારા જીવનની અંદર લગભગ ગણાય તો નહીં પણ ખૂબ આપઘાત જોયા છે. ઘણા લોકો કોઈ ટૂંપા ખાતા હોય, કોઈ દવા પીવે, કોઈ વળી એક્સિડન્ટ કરતા હોય હાથે કરીને, કોઈ લાઇટે વળગે, કોઈ રેલે કપાતા હોય છે. આવા ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે. અને આ પ્રશ્ન તમે આપઘાત કરો એટલે તમને 1 મિનિટ થાય, એના પછી આખી જિંદગી તમારો જેટલી ઘડી આયુષ્ય પૂરું ના થાય એટલી ઘડી તમારો આત્મા ભટકતો હોય છે. તમને કોઈ મુક્તિ મળતી નથી. આ સંતો પણ કહેતા હોય છે, મારા કહેવાનું નથી કે તમારો જેટલી ઘડી આયુષ્ય પૂરું ના થાય એટલી ઘડી તમારો આત્મા ભટકે. ઘણી જગ્યાએ નહીં, ઘણા લોકો નહીં માનતા પણ ઘણી જગ્યાએ કે ઓયથી અવાજ આવ્યો, મર્યા પછી કે અવાજ આવ્યો, પછી કે ઓયથી આ દેખાણો, પછી ઓયથી આવતો તો એવું લાગ્યું, પછી સપનામાં આવ્યા. આવા બધા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આત્મા એટલે કોઈને આત્મા કાયદેસર હોય છે. આપણા અંદર આત્મા છે તો આપણે બોલીએ છીએ. આપણા અંદરથી શું નીકળે છે એ કોઈને ખબર હોતી નથી. તો જિંદગીમાં ગમે એવી મુશ્કેલી કે ગમે એવું દુઃખ આવે તો આપઘાત કરવો જોઈએ નહીં. કરવો જોઈએ ના. એટલે મેસેજ ખાસ કરીને આપઘાત માટેનો જ છે. કોર્ટની અંદર કેસ થાય અને આરોપીને ખબર હોય કે મને ફોસી થવાની હોય છે, કોઈ બનાવ એવો થઈ ગયો હોય તો એ આરોપી આખી જિંદગી વકીલ રોચીને લડાય કે મને ફોસી ના થાય. અમુક લોકો હાથે ફોસી ખાઈ લે છે. બોલો શું કહેવાનું? એટલે 9 મહિના તમને માવતરની પેટમાં રાખ્યા હોય, પછી જન્મ આલ્યો હોય, હોમણ ધોન ખવડાવીને તમને મોટા કર્યા હોય ને તમે પછી એનું પરિણામ તમે આવું આલો એટલે એમને કેટલો દુઃખ થાય. એટલે તમારો આત્મા ભટકે ને એના પછી એમની આયે તમને છોડે નહીં. આપણી બેનની વાત કરો તો આપણે ખોટું પગલું ભર્યું. આપણી બેન કેવી રીતે ચી હાલતમાં રોતી આવતી હોય. જે આપઘાત કરે ને કોઈનું વિચારતા નથી અને કરી નાખે છે. વિડીયો વધારે શેર કરજો કે આપઘાતનો વિચાર આવે એના પહેલાં તમારા મા બાપનું, તમારા પરિવારનું, તમારા ભાઈબંધનું, તમારા કુટુંબનું, તમારા છોકરાનું બધાના વિચાર કરજો કે અમનું શું થાય, આ લોકો પર શું વીતશે તો તમને આપઘાત કરવાનો જીવ થશે નહીં. આ પોઝિશન છે. તમે જતા રહો એટલે તમે વળીને જોવા આવવાના નહીં, પણ એના પછી ચીવું થતું હોય. 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ આખા પરિવારના બગડી જતા હોય છે. આ બધા જોવા છોકરાના આપણે હાચવા, ગમે એવું છોકરું હેરાન કરે તો એને હાચવાના છીએ આપણે. પણ છોકરા મોટા થાય એટલે માવતરને હાચવતા
નથી હા વાહ 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 વાતો કરો છો ને બીજાને સલાહ આલો છો ને મને રમાડતા નથી હે એમ કે એમ કે એમ કે હે એમ કે વાતો કરો છો ને બીજાને સલાહ આખો દાડી જતા રહો છો ઘર છોડીને આમથી ઓન કતો સેવાના કોમ મન કતો લગન મન કતો પ્રોગ્રામ મન કતો શૂટિંગ મન હે રાતે મને રમાડતા નહીં હે હે મારા જોડે 3 મહિના થઈ ગઈ પણ બહુ સમજણી છે જેવા છોકરાને માવતર હાચવે છે ને એવા માવતર અને બાળકોને મોટા થાય છોકરાને કે હાચવો અમુક જોઈએ છે એમ પછીના એના અંદર કેટલા માવતર આવતા હોય છે એમના છોકરાને થોડી ઘણી દયા નહીં આવતી હોય કે અમારા મા બાપે અમને ચમચમ મોટા કર્યા છે ચમચમ રાખ્યા છે કેટલી મુશ્કેલી છે તાવ શરદી તાવ કોક દાડો આવ્યો છે તો કેટલી દવા કરાવી છે બધાને જય બાબા જય બાબા તમે આજનો બ્લોગ આટલો છે આવા નવા મેસેજ આવતા રહેશે આ ચેનલને ગમે એકવાર સબસ્ક્રાઈબર પણ કરતા રહેજો બધાને જય બાબા જય રોમા તમે